નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાની 3000 બાળાઓને પ્રસાદ ભોજન પીરસ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિતને માટે અનેક સેવાકીય કાર્યો કરે છે। જિગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચેથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે। દર વર્ષમાં ઘણી બધી વારે વિવિધ સ્લમ વિસ્તારોમાં જઈ પોતાની હાથે બાળકોને ભોજન આપવું, તમામ તહેવારોમાં મીઠાઈઓ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાલપત્રી વિતરણ કરવી તેમજ બીજા ઘણા બધા સેવાકીય કાર્યોમાં ખૂબ જ આગળ હોય છે। ત્યારે હાલમાં જગદંબાના તહેવાર અને નવરાત્રિના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળાઓને ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ગરબી મંડળની 3000 બાળાઓને સહિત તમામ ગરબીના આગેવાનો, આયોજકો, વિવિધ સમાજસેવકો, રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતના આ ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા હતા। સાથે સાથે તમામ ગરબી મંડળની બાળાઓને એક પર્સ સહિતની ગિફ્ટો પણ આપવામાં આવી હતી। ત્યારે સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકોએ અને રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર વિપુલ ધામેચા, ઉપલેટા। મહાદેવ હર જિગ્નેશ વ્યાસ મહાદેવ આજ રોજ મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ એટલે ગરબીમાં રમતી બાળાઓ દર વર્ષની જેમ છેલ્લા 30 વર્ષથી ઉપલેટા શહેર તથા આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની દરેક ગરબી મંડળની બાળાઓને અહીંયા ઉપલેટા બોલાવી અને દરેક બાળાઓને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। તેમાં અલગ અલગ પ્રકારની દરેક વસ્તુઓ બાળાઓને જે ભાવતી હોય છે તે પ્રસાદમાં આપણે રાખવામાં આવે છે અને દરેક બાળાઓને દરેક વખતે અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે। આ વખતે 1100 ml ની બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ છે। બસ દેવોના દેવ મહાદેવ અને મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના કે જીવનના અંતિમ શ્વાસ સુધી આવી જ રીતે